સિનેમાની અંદર ઘણી બધી ફિલ્મો આવી. ગુજરાતી સિનેમાની અંદર ઘણી બધી સારી પણ હતી, ઘણી ખરાબ પણ હતી, પણ ઘણી બધી સારી પણ હતી. તેનો કોન્સેપ્ટ કન્ટેન્ટ પણ ઘણો એવો સારો રહ્યો હતો. તેમ છતાં કોઈ ફિલ્મ 2 કરોડ કમાઈ, કોઈ ફિલ્મ 5 કરોડ કમાઈ, કોઈ 15 કરોડ કમાઈ, અને ચાર જેવી લેવી જેવી મૂવી હતી તે 50 કરોડની કમાણી કરી. પછી 2019માં કદાચ ચાર જેવી લેવી રિલીઝ થઈ હતી અને એણે 50 કરોડ આંકડો પાર કર્યો. પણ પછી એના પછી કોઈ પણ મૂવી એના નજીક પણ આવી ન હતી. પણ ઘણી બધી દૂર રહી 50 કરોડના આંકડાથી, પણ પહોંચી તો માત્ર 28 કરોડ લગીને પહોંચી. જેવી કે ત્રણેકા જેવી 25 કરોડ લગીને પહોંચી, જમખોડી જેવી મૂવી. અને બાકી 20-15 કરોડની આસપાસ ઘણી બધી મૂવી રહી. પણ અત્યારે લાલો મૂવી જે છે એણે ગજબનું એવું પરફોર્મ કર્યું બોક્સ ઓફિસ પર, એવું કલેક્શન કર્યું કે જે 100 કરોડ લગીને તેનો આંકડો પહોંચાડી દીધો. અનબિલીવેબલ એવું પરફોર્મ કર્યું લાલો મૂવીએ કે જેણે કદાચ કોઈ વિચારી પણ નહીં હોય કે આ મૂવી આટલા લાંબા સમય સુધી ચાલશે અને લાંબા સમયની સાથે આટલું કલેક્શન પણ આટલું મોટું કરીને લાવશે, એ કોઈ નહીં વિચાર્યું હોય. જે બોસ જ્યારે શરૂઆતની અંદર એના શોઝ પણ ઓછા હતા, શરૂઆતની અંદર એનું કલેક્શન તો ઓછું જ રહેવાનું હતું, કેમ કે શોઝ ઓછા હતા અને જ્યાં હતા ત્યાં પણ ઓછું, જ્યાં હતા એકાદ બે શો ત્યાં પણ કેન્સલ કર્યા હતા થિયેટર્સ વાળાઓએ. કેમ કે એ સમય હતો દિવાળીનો સમય હતો, એટલા માટે બોલિવૂડની મૂવી 2 આવી હતી અને જોડે ચણિયાચોળી મોટી સ્ટારની મૂવી હતી. એટલા માટે શો કેન્સલ કરી દીધા હતા અને શો બંધ કરી દીધા હતા લાલો મૂવી. અને પછી એકદમ એવું કંઈક પ્રતિસાદમાં એવો વેગ પકડ્યો આ મૂવીએ. લોકોની વચ્ચે ગુજરાતના લોકોએ સાથ પૂર્યો અને ગુજરાતના લોકોએ આને મૂવીને એટલી વધાવી કે અત્યારે દરેક ગુજરાતીના મોઢે કદાચ લાલો મૂવીનું નામ છે. અને લાલો મૂવીનું નામ સાથે અત્યારે એક એવું માઇલસ્ટોન પર થઈ ગયો 100 કરોડનો, એ વર્લ્ડ વાઇડ 100 કરોડનો બિઝનેસ કરીને એક માઇલસ્ટોન એવો કે માત્ર ગુજરાતીની અંદર જ આ મૂવી રિલીઝ થઈ અને 100 કરોડ લગીને પહોંચી ગઈ, જે આખા ઇન્ડિયાની અંદર આને વખણાય છે. ઇન્ડિયાની પૂરા ભારત દેશની અંદર અત્યારે લાલો મૂવી જે પ્રખ્યાત થઈ ગઈ છે, વિશ્વ લગીને આનું નામ થઈ ગયું છે. ફિલ્મનું એનાલિસિસ જે કરે છે એ લોકો પણ અત્યારે અચંબામાં આવી ગયા છે. બોલિવૂડ તરફથી લોકો હોય કે કોઈ પણ લોકો હોય, ઘણા બધા લોકો અચંબામાં આવી ગયા છે કે આટલું આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કઈ રીતે કોઈ પણ ફિલ્મ કરી શકે છે. કેમ કે આટલા નીચાથી આટલું લાંબુ કઈ રીતે ચાલી શકે છે મૂવી, કોઈ પણ મૂવી, અને લાંબુ ચાલે છે પણ તેમ છતાં પણ આટલું આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ બોક્સ ઓફિસ પર કઈ રીતે કરી શકે છે અને બધાને ચોંકાવી દીધા. જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે પણ ઘણી ગર્વની વાત કહેવાય. અને ગુજરાતીનું જે ઇન્ડસ્ટ્રી સિનેમાને પણ અત્યારે ભારત દેશની અંદર અત્યારે વિશ્વ વિખ્યાત કરી દીધું છે કે ભારતની અંદર, ગુજરાતની અંદર આવું એક એવું મૂવી આવ્યું કે જેણે કદાચ ઇતિહાસને પલટવાર કરી દીધી, ઇતિહાસને બદલી નાખ્યો એવું કહી શકાય. અને રેકોર્ડો તોડી નાખ્યા. 2025ની સૌથી વધારે પ્રોફિટેબલની અંદર આ મૂવી અત્યારે ગઈ છે, જે અને પછી 100 કરોડની વધારે અત્યારે આજનું કલેક્શન, આ મૂવી આજ સુધીનું કલેક્શન વર્લ્ડ વાઇડની અંદર 102.90 કરોડની અંદર આ મૂવી આજે વધાવ્યું છે. આજને વર્લ્ડ વાઇડની અંદર કલેક્શન બોસ, જે વધારવા લાયક કહેવાય. અત્યારે બધી જગ્યાએ લાલો મૂવીની ચર્ચાઓ ચાલી રહી છે કે જેણે 100 કરોડનો આંકડો પાર કર્યો છે. અને જે સૌ પ્રથમ ગુજરાતી મૂવી છે જેણે 100 કરોડનો આ લાંબો કૂદકો માર્યો છે. અને શો પણ હતા, પબ્લિક પણ નથી અને કાંઈ પણ નહોતું, અને ત્યાંથી અને કલેક્શનમાં 2 લાખ 3 લાખ આવ્યું હતું, અને ત્યાંથી લઈને અત્યારે 100 કરોડ સુધી જે પરફોર્મ કર્યું છે, એક માત્ર ને માત્ર એક નસીબથી થઈ શકે, યા ફિર ભગવાને જેનો સાથ આપ્યો હોય તો જ થઈ શકે. બાકી આ અશક્ય હતું. આટલો મોટો આંકડો લાવવો પણ, 50 કરોડ પણ અડવા પણ અશક્ય હતા. પણ અત્યારે 100 કરોડ આંકડો અડી ગયા. હા, અડી ગયા મૂવી. કેટલું લાંબુ ચાલશે એ કહી ના શકાય, કેમ કે થિયેટરની અંદર હજુ પણ લોકો નિહાળી રહ્યા છે. અત્યારે પણ શો હાઉસફુલ જઈ રહ્યા છે અને ડેલી 1.5 કરોડથી ઉપરનો અત્યારે આંકડો આવી રહ્યો છે પર ડે. હા, 1 કરોડથી પણ વધારેનો આંકડો અત્યારે પણ આવી રહ્યો છે. તો કહી ના શકાય કેટલું લાંબુ હજુ ચાલી શકશે. તો 150 કરોડનો આંકડો પણ અત્યારે પાર કરી શકે એવું પણ લાગે છે. 150 કરોડ, 150 કરોડની આસપાસ પણ પહોંચી શકે છે લાઈફ ટાઈમની અંદર. બાકી જોઈએ કે હજુ કેટલો લાંબો લાલો મૂવી ચાલી શકે છે. ચારે તરફ લાલો મૂવી અને ચાલી રહી છે, અને બધા જે આના સાથે સંકળાયેલા લોકો છે બધા પણ અત્યારે એમને બધાઈ આપી રહ્યા છે, વિશેષ આપી રહ્યા છે કે લાલો મૂવીએ કોઈ પણ મૂવી કદાચ આટલા વર્ષોથી લોકો જેની રાહ જોતા હતા એ અત્યારે શક્ય થયું કે ભારતભરની અંદર ગુજરાતી સિનેમાનું નામ બને અને ગુજરાત સિનેમા પણ ઉભરીને બહાર આવે. કેમ કે લોકો કદાચ મજાક ઉડાવતા હતા ગુજરાત સિનેમા
કેટલું પીછડું છે કે પર યા ફિર એની અંદર કોઈ એવું યુઝ નથી કરતા કેમેરા યુઝ નથી કરતા એ પ્રકારે એ પ્રકારનો કંઈ કન્ટેન્ટ નહીં લાવતા, સ્ટોરી નથી લાવતા, પણ અત્યારે કન્ટેન્ટ, સ્ટોરી અને કેમેરા, સિનેમેટોગ્રાફી બધું જ એટલું પરફેક્ટ અને એકદમ આઉટસ્ટેન્ડિંગ આપી દીધું છે કે અત્યારે ભારતભરની અંદર ગુજરાત સિનેમાનું નામ પણ વધી રહ્યું છે. તો આશા છે હજુ પણ વધારે નવા કોન્સેપ્ટ, નવા કન્ટેન્ટ આવે અને વધારે વધારે નામ વધે એવી જ આશા છે. અને આ જે લાલ મૂવી છે હજુ પણ ચાલે, વધારે ચાલે, લાઈફ ટાઈમની અંદર કદાચ ચાલતી જ રહે એવી જ આશા છે. બાકી જોઈશું, હજુ આંકડા ઉપર નજર રાખીશું કેટલા સુધી આંકડો પહોંચે છે. અત્યારે નેટ કલેક્શન આનું નેટ કલેક્શન કદાચ 82 કરોડની આસપાસ અત્યારે નેટ કલેક્શન છે. અને ગ્રોસ કલેક્શન આઈ થિંક 92 ની આસપાસ, અત્યારે 93 ની આસપાસ અત્યારે ગ્રોસ કલેક્શન છે. અને વર્લ્ડ વાઇડ આ મૂવીએ 100 કરોડનો આંકડો પણ પાર કરી ચૂક્યો છે. હજુ કેટલો લાંબુ આ મૂવી ચાલી શકે. મોટા સ્ટારની પણ મૂવી આવી, પણ એ આટલા લેવલ સુધી ના પહોંચી શકી જે આ કદાચ આ લોકોએ જે કરી બતાવ્યું છે, અંકિત સક્યા અને ટીમને જે કરી બતાવ્યું છે, નવા સ્ટાર્સ છે જે કરી બતાવ્યું છે, એ શબ્દમાં વર્ણવી ના શકાય એ પ્રમાણેનું અત્યારે ઉભરીને બહાર આવ્યું છે. તો મળીએ બીજા એક વિડીયો સાથે. લાઈફ ટાઈમ કલેક્શન કેટલું રહે છે એ પણ તમે કોમેન્ટની અંદર કહો કે આ મૂવી હજુ પણ કેટલું ચાલી શકે એ પણ કહો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ટુ ચેનલ. more updates. ધન્યવાદ.